શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અંતઃકરણ શેખ જલ્લીના ખોળા જેવું ના રાખવું. નીચે ટિપ્પણીમાં એક શેખ જલ્લી ઘીનો ગાળવો માથે મૂકી એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તે ચાલતા તેણે રૂપિયો 97 મળશે એ વિચારમાં બકરી ખરીદવાથી માંડી પરણવા સુધીનો મનસુબા કર્યા. એક શેખ જલ્લી માથે ઘડો લઈને જતો હતો અને આમાં વિચાર આવ્યો કે આ 1 રૂપિયો મળશે અને એમાંથી પછી બકરી લઈશ ને આ કરીશ ને, અને ઠેઠ પરણવા સુધીના વિચાર આવ્યા. અને છેવટે પોતે એક શેઠ બની દુકાને બેઠો હશે અને ખૂબ ઘરાકી હશે. ત્યારે છોકરો જમવા બોલાવવા આવશે. એ વખતે પોતે માથું ધૂણાવી ના પાડશે. આમ વિચારમાં માથું ધૂણાવ્યું ને ઘીનો ગાળવો છૂટી ગયો અને નીચે પડી ફૂટ્યો. એટલે સ્વામીએ કહ્યું કે અંતઃકરણ શેખ જલ્લીના ખોળા જેવું ના રાખવું. એટલે બધા વિચારોમાં આપણે રાખીએ અને કંઈ ના કંઈ થવા લાગીએ, એવું ના રાખવું. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં. એક ભગવાન જ રાખવા. સત્સંગમાં નવદા ભક્તિ કરીને જીવન પસાર કરવું, પણ બીજો ટેકો ના રાખવો. એટલે બીજા સંકલ્પો, ગાઢ સંકલ્પો બધા પડતા મૂકીને એક ભગવાનનો ટેકો રાખવો. ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. આપણે રહ્યા હતા કલ્યાણ, આશરો ને હેત બે જ મુદ્દો છે. કલ્યાણ બીજું બધું કરીએ આપણે, પણ આશરો ને હેત આ બે હોય તો કલ્યાણ થાય. સડસડાટ ગાડી ચાલી જાય. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. આજ્ઞા મહારાજે ખૂબ ભાર મૂક્યો છે. આજ્ઞામાં નિયમ આવે એના ઉપર ખૂબ ભાર. નિયમ ને આશરો એ બે હોય તો ઠેઠ અક્ષરધામ સુધી કોઈ રોકે નહીં તમને. એટલે આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. બાકી બધા અહમ બ્રહ્માસ્મિ ને બધું કરે પણ નિયમના ઠેકાણાને. અમે હર્ષદ કાકા સાથે વડોદરા ગયા હતા. બધા એક આપણે ત્યાં મળવાનું હતું એક શાસ્ત્રીને. બહુ મોટા શાસ્ત્રી હતા, પણ કથા કરે ને પાનના બીડા મોઢામાં ચાલુ ને ચાલુ જાય આમ કરે. અને હવે એ આત્મનિષ્ઠ કેવી રીતે કહેવાય બધું. એટલે જે નિયમના આજ્ઞા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. અને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. બધું નમવું પડે, ઘસાવવું પડે, બધું એ નિયમ પાળવાથી બધું આ કરવું પડે. તે જ આત્મનિષ્ઠા છે. બાકી બકવાસ બધું બકવાસ કહ્યું. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ ભગવાન સિવાય એ બધું જ કુસંગ છે. શ્રીજી મહારાજ પોતે વાત કરી કે એક આત્મા ભગવાનનો નિયમ પાળે એ સિવાય બધું કુસંગ છે. તો ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી, પાતાળથી પુરુષ બધો કુસંગ મહારાજે ગણ્યો. એટલે ભગવાન, એટલે મહારાજ સ્વામી મળ્યા એમની નિષ્ઠા રહે એ જ સત્સંગી છે, એ જ આત્મનિષ્ઠા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અંતઃકરણ શેખ જલ્લીના ખોળા જેવું ના રાખવું. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં.
ને કલ્યાણને અર્થે આશ્રય અને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, આત્માના જ્ઞાને કહીને કૈવલ્યાર્થી થયો છે તો પણ જૂથ ભાવને પામે. પણ જેને એમ હોય છે હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો દ્રઢાવ થયો તેને કોઈની બીક રહેતી નથી. એટલે મૂળ તો ભગવાન માથે છે એવું રાખવું. જો એ યોગીઓ પર દાદર અક્ષર ભુવનમાં ચેષ્ટા બોલાવતા. આપણે પોદાર કોલેજથી સભા કહીને આવ્યા અને ચેષ્ટા બોલતા હતા. અને ત્યાં સ્વામીએ કહ્યું રમેશભાઈને સંબોધી, રમેશભાઈ દવે કે આપણે આ ચેષ્ટા બોલીએ છીએ સંન્યાસી શું કરતા હશે? તો રમેશભાઈ કહે કે તો અલખ નિરંજન એને ચેષ્ટા કરે, ચેષ્ટા બોલે નહીં એવી વાત કરી. તો સ્વામી કે એક બહુ સુંદર વાત કરી કે આપણે માથે ધણી છે, આપણે માથે ધણી છે એને બધું કરવું પડે. એટલે શ્રીજી મહારાજ ભગવાન છે એ ધણી છે એને આપણે બધા નિયમ પાળવા પડે. નિયમ ન પાળે તો ધણીનો તમે આશરો ન કહેવાય. આત્માના જ્ઞાને કંઈ કૈવલ્યાર્થી થવો છે તો પણ શુદ્ધ ભાવને પામે. પણ જેને એમ હોય, બધું બીજી બધી વાત સાચી, પણ જેને એમ હોય હું પ્રગટ ભગવાનનું છું અને ભગવાન મારા છે એવો દ્રઢાવ થયો તેને કોઈને બીક રહેતી નથી. છતાંય બીક રહેતી હોય તો એ તો બધું અંતર એવું પાકું થઈ ગયું. અંતરમાં બીક ના, ઉપરથી તો બીક રાખવી પડે. બધું મળવું કરવું દેહ ભાવ છે. એટલે જો આપણે અમલદારો હોય, મિનિસ્ટર હોય, બીક રાખવી જ પડે. કારણ કે બધું છેદાન બદાન કહી નાખે, બીક ના રાખે, આવું બગાડે. એટલે ભગવાન ભજવાનું સુખ ના આવે એવું થઈ જાય. તો એ બીક છે એ જુદી વાત છે. અંતરનો દ્રઢ, અંતરથી બીક ના રહે. એટલે આપણને જે આશ્રિત થયો છે, હિત થયું છે, તો અંતર કોઈની બીક રાખી નહીં. હું પ્રગટ ભગવાનનો છું ને ભગવાન મારા છે એવો દ્રઢાવ થયો તેને કોઈની બીક રહેતી નથી. કાળ કર્મને માયા, દેવ ઋણ, પિતૃ ઋણ, મનુષ્ય ઋણ એ સર્વેથી મુકાઈને ભગવાને પામી રહ્યો છે. આ લોકનું સુખ દુઃખ બે મિથ્યા છે. તે વ્યવહાર છે તે સુખ દુઃખ તો આવે પણ રોટલા ન મળે તે દાડે અમને પૂછવું. જેને રોટલા જોઈતા હોય તેને 10મો ભાગ કાઢો. મારે હવે એથી રોલ્સ રોયસ ગાડી જોઈતી હોય એવા સંકલ્પ કરવાની, એવું તો આપણને ખાડામાં નાખે. પછી રોટલા મળે એટલે બસ છે. અને ભજન કરવું એ મારાને કહેવું છે. આપણો મનુષ્ય દેહ છે, 5-25 વર્ષનો મામલો છે અને આમાં બીજી અવરાઈ કરીએ, આડાવી ચાલીએ તો આ મનુષ્ય દેહ મળ્યો ના મળ્યો એના જેવું થઈ જાય. તો મનુષ્ય દેહ મળ્યાનું ફળ આપણે ભગવાન, અને આપણે તો ભગવાન મળ્યા છે. શ્રીજી મહારાજ અને ગુણાતીતાન સ્વામી મળ્યા. હવે બીજાને તો બધું શોધવાનું છે, એ બધું પાપા મારે. આપણે તો પ્રગટ ભગવાન અને સંત દ્વારા, શાસ્ત્રી મહારાજ, યોગીઓ, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને ભગવાન મળ્યા છે. એટલે આપણે તો કેફના બળમાં રહેવું અને નિયમ પાળવા. નિયમ તો ખાસ પાળવાની જરૂર છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ 3 મુખ્ય ગણાવ્યા છે. તેના પેટા ઋણમાં અતિથિ ઋણ, મનુષ્ય ઋણ અને ભૂત ઋણ એમ 3 ગણાવ્યા છે. આ 3થી મુક્ત થવા માટે મનુષ્ય શાસ્ત્ર વિહિત પંચયજ્ઞ રૂપી કર્મ કરવા પડે. યજ્ઞથી દેવ વેદના કે શાસ્ત્રોના અભ્યાસ પરિશીલનથી ઋષિ પુત્રોત્પત્તિ,
ધ્રુવ સત્કાર વિવેકથી અતિથી પ્રેમ અને સદ્ભાવથી મનુષ્ય અને દયા કરુણાથી ભૂત પ્રાણીઓ સંતોષાય છે. ભગવાનને સંતનો દ્રઢ આશ્રય કરવાથી આ બધા ઋણ આપોઆપ ફેલાઈ જાય છે. આ બધા કેટલા બધા ઋણ ગણાય, બધા લાઈન બંધ, અને પણ એ આપણે કરવાની જરૂર નથી. ભગવાન મળ્યા, ભગવાનનો આશ્રય કર્યો તો બધા ઋણ સમય જાય છે. ભગવાન સંતનો દ્રઢ આશ્રય કરવાથી આ બધા ઋણ આપોઆપ ફેંકાઈ જાય છે, ફેણાઈ જાય છે. એટલે બધું આપણે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. હું કુટુંબનો નથી, જો આ દેહ ભાવ આવ્યો, હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, દેહનો નથી, પણ આપણે દેહ એ જાળમાંથી આપણે દેહ છે એટલું કેવું દ્રઢ મનાઈ ગયું છે આનંદજીનું. પણ મારે સ્વામીએ કહ્યું કે હું દેહનો નથી, તો જીવ જુદો આત્મા છું, એ સમજણ રાખવી. હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, હું તો ભગવાનનો છું, ભગવાનનો છું, અને માયા નથી. તો માયામાં બધું આવી ગયું, અને બધી આ લાઈન બંધ બધું આવી ગયું. એટલે આપણે ભગવાનના છીએ, પણ માયાના નથી. ને આ સમાગમ કર્યા વિના, જે આ સમાગમ એટલે ગુણાતીત આપણે સત્સંગ, ટૂંકમાં આ BAPSનો સત્સંગ કરવાથી આપણે મહારાજ પાસે જેવા છે તે તો બધી સ્વામી શાસ્ત્રીમાની દયાથી આ આપણે તો બધું કેટલું પામી ગયા છે, અને એકદમ મોક્ષને માર્ગે ચડી ગયા છે. આપણી બધી ક્રિયાઓ છે એ પણ મોક્ષને અર્થે કહેવાય છે. એટલે આપણે મોટું કામ થઈ ગયું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભજન કરતા કરતા દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય, ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. જો આપણે સારંગપુરમાં બધા સંતોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે ભજન કરતા એટલે મારા કરતા સૂઈ જાઓ. તો બધું એ ભજનનું અનુસંધાન ક્યારે ખબર પડે? સવારે ઉઠીએ ને ત્યારે ભજન ચાલુ હોય ત્યારે આપણે આખી રાત ભજન કર્યું કહેવાય. નહીં તો બીજી બધી દખલ હોય, બીજા સપના હોય તો એ ના કહેવાય. તો એવી વાત છે. ભજન કરતા હતા દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય, અને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. એ આવી રીતે આપણે ખબર પડે. એટલે ભજન કરતા હતા સૂઈ જઈએ, અને પછી એ તો ખરું, પછી સવારે જે થાય પણ ભજન કરતાં સૂઈ જવું એ સુંદર સારી ક્રિયા છે. બીજા બધા ગપ્પાટા, બીજા શેખચીલીના વિચાર કરતાં બધું પડતું મૂકીને ભજન કરે. જે આપણા ઈષ્ટદેવ છે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુ, એનું સ્મરણ કરતા કરતા હોય છે, તે સારામાં સારી વસ્તુ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.